બોટાદના રાણપુર પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી લુખ્ખા તત્વોને ભારે પડી ગઈ છે। પોલીસે ધમાલ મચાવનારા બંને શખ્સો દિનેશ મકવાણા અને ગુલામ નબી પટેલિયાની ધરપકડ કરી લીધી છે। આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે। મહત્વનું છે કે બંને આરોપીઓએ કેફી પીણું પીને પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી। નશામાં ચૂર શખ્સોએ પોલીસ મથક બાંધમાં લીધું હતું। જોકે પોલીસે બંનેને કાયદાનો બરાબરનો પાઠ ભણાવ્યો છે। તો બોટાદના રાણપુર પોલીસ સ્ટેશનમાં આ લુખ્ખા તત્વોએ ભારે ધમાલ મચાવી હતી અને હવે આ ધમાલ મચાવી આ લુખ્ખા તત્વોને ભારે પડી રહી છે। પોલીસે ધમાલ મચાવનારા બંને શખ્સો એટલે કે દિનેશ મકવાણા અને ગુલામ નબી પટેલિયાની ધરપકડ કરી લીધી છે। આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જોકે આ બંને આરોપીઓએ કેફી પીણું પીને પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી। નશામાં ચૂર શખ્સોએ પોલીસ મથક બાદમાં લીધું હતું। જોકે હવે પોલીસે આ બંનેને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો છે અને તેમની શાન ઠેકાણે લાવી છે। રાણપુર પોલીસ સ્ટેશનમાં તેઓએ ધમાલ મચાવી હતી। જોકે હવે તેને લઈને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, બોટાદના રાણપુર પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર લુખ્ખા તત્વોની હવે શાન ઠેકાણે આવી છે। પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। શું અપડેટ? વાત કરીએ તો બોટાદના જે રાણપુરની અંદર રાત્રિના સમયે જે શખ્સો હતા તેઓ એટલે કે કેફી પીણુંનું સેવન કરી અને પોલીસ સ્ટેશનની અંદર બબાલ મચાવી હતી। જે મામલાની અંદર જે તમામ ત્યાંના પોલીસ કર્મચારીઓ છે તેઓને પણ વિવિધ શબ્દો બોલી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। ત્યારબાદ રાણપુર પોલીસે આ બંને જે શખ્સ જે દિનેશભાઈ ઉર્ફે ટીટી મકવાણા અને ગુલાબ નબી ઉર્ફે ગુલો પટેલિયાની બંને પોલીસે ધરપકડ કરી છે અને બંને વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ સહિતની ફરિયાદ નોંધી છે ને હાલ તપાસ શરૂ થઈ છે। બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર।